વીરપુરના જલારામ ખાતે લોક દરબાર યોજાયો હતો। ખોવાયેલા મોબાઈલ પરત અપાયા હતા। પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવાઈ હતી। યાત્રાધામ વીરપુર જલારામ ખાતે વીરપુર પોલીસ દ્વારા એક ભવ્ય લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે। આ લોક દરબાર જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં નાયબ પોલીસ અધિક્ષક ડોડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી સારી કામગીરી બદલ પોલીસ કોન્સ્ટેબલ તેમજ અન્ય કર્મચારીઓને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા। તેમની નિષ્ઠાવાન સેવાને પ્રોત્સાહન પૂરું પાડે છે। લોક દરબારનું એક મુખ્ય આકર્ષણ તેરા તુझको અર્પણ કાર્યક્રમ હતો। આ કાર્યક્રમ અંતર્ગત વીરપુર પોલીસ દ્વારા અરજદારના ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢી એસપી હિમકરસિંહના વરદ હસ્તે પરત કરવામાં આવ્યા હતા। આ પહેલથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને સંતોષની લાગણી પ્રવર્તી હતી અને નાયબ પોલીસ અધિક્ષક ડોડિયાએ પણ ઉપસ્થિત લોકોને પોલીસની કામગીરી અને કાયદાકીય જોગવાઈઓ વિશે માહિતી તમામ પૂરી પાડી હતી। કાર્યક્રમના અંતે વીરપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસજી રાઠોડ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ ઉપસ્થિત જનમેદનીને કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ તેમજ માથાભારે શખ્સો વિરુદ્ધ જાણકારી આપવા માટે આહવાન કર્યું હતું। તેમણે પોલીસ દ્વારા થયેલી કામગીરી વિશે લોકોને માહિતગાર કર્યા હતા। જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરવા માટે પણ ફરમાન કર્યું હતું, જેથી સમાજમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે। આ પ્રસંગે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ ચેતનાનો સંદેશો આપ્યો હતો। જે કે સિંહ ગુજરાતી સાથે ભાગ્યેશ ડોબરિયા, વીરપુર।